વરસાદી માહોલ જામ્યો છે 3 દિવસથી જોઈ શકો છો હે વરસાદમાં દિવાળી બગાડે બધાની કે હાળો બધા ત્યાંથી સુરતથી આવ્યા હોય અહીંયા હોય કે વેકેશન પડશે એટલે બજે આ જગ્યાએ જઈશું ને અહીંયા જઈશું આ પ્રોગ્રામ કરશું આમ કરશું બધા એનું પાણી ફેરવી નાખ્યું ને કાંઈક તો ખેડૂતનું પાણી ફેરવ્યું હે આ બસ્યા પાણી જો અમારા કરશન બાપા પણ આ તો વણ માવતર અમે જીવીએ રે અરે રે ન જીવીએ તુજ બિન મે બાળપણથી માવતર કદાચ ઉયા ગયા હોય કોઈ માણસ જીવી હકે વણ માવતર જીવીએ ન જીવીએ તુજ બિન મે પણ બાપા મેઘરાજા નો આવે ને તો કોઈ જીવી હકે નહીં એટલે એના દુહા ગાવા પડે હાય ભાઈ એટલે એના દુહા ગાવા પડે હો કે નહીં કમો શું વરસાદ આ તો ખેડૂત નહીં ભાઈ ખેડૂતની વેદના ખેડૂત જ જાણે આપણે ન જાણીએ કારણ કે અત્યારે બધાએ કપા હવાયું હોય કોઈની સિંગું હોય કે કોઈનું બીજું વાવેતર હોય બધા વાવેતર બગડે આ વરસાદના કારણે કારણ કે કપામાં ફાલ ખરી જાય કે જે ઝીંડવાય હોય ઝીંડવાનો ઓલા થાય કપા પલ્લી જાય બગડી જાય કાળો થઈ જાય અને શીંગું વાવ્યું હોય તો શીંગું જે ઊભી હોય તો જમીનમાં કે ને ખેતરમાં ઉગી જાય ને ખેંચી હોય તો પાથરા તણાઈ જાય ને ઉગી જાય એટલે ખેડૂતની વેદના તો ખેડૂત જ જાણે અમારે તો કાંઈ ખેતી નથી પણ છતાંય ખાવાનું તો છે જ કારણ કે અનાજ વગેરે તો કાંઈ હાલવાનું નથી ને એટલે કે આ કમોસમી વરસાદ માણસને બહુ હેરાન કરે કારણ કે તકલીફ તો જેને ખેતી જમીન હોય ને એને ખબર હોય ને અમને તો શું કે અમારો મોજ શોખ ખાલી કે દિવાળીએ ભાઈ એમ નક્કી કર્યું હોય કે ભાઈ અહીંયા ફરવા જઈશું ને અહીંયા જઈશું ખાઈશું પીશું ને મોજ કરશું અને એ બધા અરે બેસીશું પણ બેસી ન એકી ન ખાઈ એકી કે બહાર ન જઈએ એકી પણ એ તો ખેડૂતની વેદના ખેડૂત જ જાણે કારણ કે એને નુકસાન જતું હોય લાખો રૂપિયાનું આખા વર્ષની ઉપજ અત્યારે દિવાળીએ લેતા હોય છે એ 12 મહિનાની ઉપજ દિવાળી આવતી હોય દિવાળી પાકતી હોય તઈ અને એ તકલીફ થાય માટે કે ને કે ઉપરવાળો રીજે ને તે ભાઈ ફાફડાની ફાટે દે ને એ ન રીજે ને તે હોય લઈ લે આ એની કહેવાય કુદરતની કરામત કારણ કે આ કમોસો વરસાદ એટલે કુદરતની કરામત કહેવાય એને કુદરત કરે ને તો કુદરતની હારે કોઈ ન આવે મારા વાલા કારણ કે આ કુદરતની કરામત કહેવાય બધા કઈકના પ્રસંગો અત્યારે દિવાળીએ બધા નક્કી કર્યા હોય કોઈ નિવેદ હોય કોઈને લાપસી હોય કોઈ રાંદલ તેડતા હોય બધા હવન રીતે પ્રસંગ કરતા હોય બધાના પ્રસંગ બગડ્યા કારણ કે કોઈ બહારી ન હોય કે જેને જગ્યા હોય એને તો વાંધો ન હોય પણ બીજાને કહેવરાવે